નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એમાં વિષય છે આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, લેક્ચર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો અગાઉ તમે જાણો છો એ પ્રમાણે આપણે 3 લેક્ચર લઈ લીધા હતા. એ 3 લેક્ચરમાં બીજું ચેપ્ટર એટલે માહિતીનું નિરૂપણ, એમાં આપણે જે પુનરાવર્તન કરેલું તો અસતત ચલ અને સતત ચલ, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી, તેમજ વર્ગીકરણની જરૂરિયાત અથવા વર્ગીકરણનું મહત્વ અથવા ફાયદા. આના આગળના લેક્ચરમાં આપણે આનું પુનરાવર્તન કરેલું. અસતત ચલ એટલે જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કિંમતો ધારણ કરે એટલે કે માત્ર પૂર્ણાંક, તે અસતત ચલ છે. સતત ચલ જે ચલ બે નિશ્ચિત સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે, પછી એ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક, એને સતત ચલ કહી શકાય. પછી આપણે શીખી ગયા હતા અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસ દ્વારા મેળવેલી મૂળ માહિતી, એટલે કે અવ્યવસ્થિત સ્વરૂપની માહિતી. પછી આ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે વર્ગીકરણ. અને આ રીતે સંક્ષિપ્તમાં અને વ્યવસ્થામાં ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. અવર્ગીકૃત માહિતી એટલે મૂળ માહિતી, વર્ગીકૃત માહિતી એટલે ગોઠવેલી માહિતી. પછી વર્ગીકરણના ફાયદા મર્યાદા આપણે જોયા હતા. વર્ગીકરણ કરવાથી આપણને કયા કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે? સમય, શક્તિ અને નાણાંનો બચાવ થઈ શકે, જુદા જુદા ચલની સરખામણી થઈ શકે, જુદા જુદા ચલ અંગેની માહિતી તમને મળી શકે. આ ઉપરાંત સરખામણી કરવાની હોય તો સરખામણી થઈ શકે. માહિતીને સંક્ષિપ્તમાં, સરળ, સ્પષ્ટ અને આકર્ષક રીતે તમે રજૂ પણ કરી શકો. ત્યાર પછી બીજા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ એટલે આપણે આનું પુનરાવર્તન અગાઉના લેક્ચરમાં કરાયું છે. તો આપેલી માહિતીના ચલ મૂલ્ય અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. પછી સતત આવૃત્તિ વિતરણ કોને કહે છે? તો આપેલી માહિતીના વર્ગ અને આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહે છે. ટૂંકમાં અસતત ને સતતમાં આટલો તફાવત છે. અસતત એટલે ચલ મૂલ્ય અને આવૃત્તિ, સતત એટલે વર્ગ અને આવૃત્તિ. હવે આપણે કેટલાક સતત ચલને લગતા પારિભાષિક શબ્દો શરૂ કરેલા. તો એ શબ્દો આપણે વ્યાખ્યાઓ શરૂ કરેલી. તો પહેલી વ્યાખ્યા હતી અધસીમા. ચાલો, અધસીમા કોને કહેવાય? તો આપેલા વર્ગ અંતરાલની નીચલી સીમાને અધસીમા કહેવાય. ઉધ્વ સીમા આપેલા વર્ગ અંતરાલની ઉપલી સીમાને ઉધ્વ સીમા કહેવાય. પછી મધ્ય કિંમત. તો મધ્ય કિંમત એટલે આપેલા વર્ગની અધ સીમા અને ઉધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મધ્ય કિંમત મળશે. પછી આપણે લેક્ચર નંબર 3 માં અહીંયાથી શીખી ગયા હતા નિવારક વર્ગ, અનિવારક વર્ગ. તો નિવારક વર્ગ કોને કહેવાય? તો નિવારક વર્ગ જો આ પ્રમાણે, તો જે વર્ગની ઉધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધ સીમા સરખી હોય, સમાન હોય. જેમ કે 0 થી 10, 10 પાછું આવતું હોય, 10 થી 20, 10 થી પાછું શરૂ થાય 20, 10 થી 20 પછી પાછું 20 થી શરૂ થાય 20 થી 30. તો જે વર્ગની ઉધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધ સીમા સરખી હોય, સમાન હોય, એને નિવારક વર્ગ કહે છે. મતલબ કે નીચલી સીમા જેટલા અવલોકનનો સમાવેશ એ સીમામાં થતા હોય, પરંતુ ઉપલી સીમા 10, તો 10 ના અવલોકનનો સમાવેશ 0 થી 10 માં નહીં થાય, પરંતુ એના પછીના વર્ગમાં થાય 10 થી 20. ત્યાર પછી અનિવારક વર્ગ. અનિવારક વર્ગ એટલે જેમ કે 0 થી 9, પછી 9 થી નહીં શરૂ થાય, પછી 10 થી શરૂ થાય. એટલે જે વર્ગમાં આપેલા વર્ગની ઉધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધ સીમા સરખી ન હોય, સમાન ન હોય, એને અનિવારક વર્ગ કહેવાય. ફરક, તફાવત તમને ખબર પડે છે. જો નિવારકમાં
0 થી 10, 10 પાછું આવે, 10 થી 20, 20 પાછું આવે, 20 થી 30. અનિવારકમાં 0 થી 9, પછી 9 પાછું ના આવે, એટલે હવે શરૂ થાય 10, 10 થી 19, પછી 19 પાછું ના આવે, એટલે 20 થી શરૂ થાય. એટલે ઉપલી સીમા નિવારક વર્ગમાં આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા સરખી હોય. અનિવારક વર્ગમાં આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા જુદી જુદી. બીજો ફેરફાર, આમાં 0 થી 10, તો 10 ની કિંમત નીચેના વર્ગમાં આવે, એટલે કે ઉપલી સીમાની કિંમત નીચેના વર્ગમાં આવે. અહીંયા 0 થી 9, એટલે 0 ની કિંમત પણ આ વર્ગમાં આવી જાય, 9 ની કિંમત પણ આ જ વર્ગમાં આવી જાય, કારણ કે એની નીચે 10 થી શરૂ થાય છે. એટલે આમાં ઉપલી સીમા અને નીચલી સીમા બંનેની કિંમતો એ જ વર્ગમાં આવી જાય. તો નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. પછી આપણે શીખી ગયા હતા અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ એટલે આપેલા વર્ગની અધઃ સીમા અને તેની આગળના વર્ગની ઉર્ધ્વ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા જે તે વર્ગની અધઃ સીમા બિંદુ મળે છે. પણ એના માટે આપણે તમને એક સરળ ટ્રીક શીખવાડી હતી કે નિવારક વર્ગ હોય તો નિવારક વર્ગની અધઃ સીમા એ જ એની અધઃ સીમા બિંદુ, અને અનિવારક વર્ગ હોય તો અધઃ સીમા 0, 10, 20, 30 આમાંથી 0.5 બાદ કરવા. અનિવારકમાં જ બાદ કરવું. નિવારકમાં અધઃ સીમા 0 તો અધઃ સીમા બિંદુ 0, અધઃ સીમા 10 તો અધઃ સીમા બિંદુ 10, અધઃ સીમા 20 તો અધઃ સીમા બિંદુ 20. નિવારકમાં અધઃ સીમા બિંદુ માટે કોઈ ચેન્જ કરવા પડતા નથી. અનિવારકમાં ચેન્જ કરવું પડે. તો 0, 0 માંથી 0.5 બાદ કરો એટલે અધઃ સીમા બિંદુ -0.5. 10 -0.5 કરો એટલે 9.5. 20 -0.5 કરો એટલે 19.5. 30 -0.5 કરો એટલે કે 29.5. તો અનિવારક હોય તો અધઃ સીમા બિંદુ, નિવારક હોય તો અધઃ સીમા એને જ અધઃ સીમા બિંદુ કહેવાય, અને અનિવારક હોય તો અધઃ સીમા બિંદુમાંથી 0.5 બાદ કરવા, જેથી અધઃ સીમામાંથી આ અધઃ સીમા છે એમાંથી 0.5 બાદ કરવા, જેથી તમને અધઃ સીમા બિંદુ મળશે. તો આ પ્રમાણે. ત્યાર પછી આપણે શીખી ગયા હતા ઉર્ધ્વ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુ એટલે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધઃ સીમા નો સરવાળો ભાગ્યા 2. આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધઃ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા ઉર્ધ્વ સીમા બિંદુ મળે છે. હવે આપણે સૂત્ર દ્વારા ન કરવું હોય તો નિવારક વર્ગ આપ્યા હોય તો નિવારક વર્ગમાં ઉર્ધ્વ સીમા 10 એ જ ઉર્ધ્વ સીમા બિંદુ ગણાય. ઉર્ધ્વ સીમા 20 બીજા વર્ગમાં એ જ બીજા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર 20. ત્રીજા વર્ગની ઉર્ધ્વ સીમા 30 તો ઉર્ધ્વ સીમા બિંદુ પણ 30. આમ નિવારક વર્ગમાં કોઈ ચેન્જ કરવો પડતો નથી. નિવારક વર્ગ હોય તો અધઃ સીમા એટલે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા એટલે ઉર્ધ્વ સીમા બિંદુ. અનિવારક માં ઉર્ધ્વ સીમા બિંદુ કેમ મેળવવું? તો ઉ એટલે ઉમેરવું. તો સૂત્ર ન મૂકવું હોય તો ડાયરેક્ટ 9, 9 માં 0.5 ઉમેરો એટલે 9.5. 19, 19 માં 0.5 ઉમેરો એટલે 19.5. 29, 0.5 ઉમેરો 0.5 ઉમેરો 29.5. 39 માં 0.5 ઉમેરો 39.5. તો અનિવારક વર્ગ હોય તો અધઃ સીમા એટલે નીચલી હદમાં 0.5 બાદ કરવાથી અધઃ સીમા બિંદુ મળે, અને ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદમાં 0.5 ઉમેરવાથી ઉર્ધ્વ સીમા બિંદુ આપણને મળશે. તો આ પ્રમાણે આપણે આની વ્યાખ્યાઓ જોઈ ગયા હતા. હવે એક વ્યાખ્યા વધારાની આપણે લઈએ છીએ વર્ગ લંબાઈ, જેમાં આ વ્યાખ્યા નંબર 6 અને 7 નો ઉપયોગ થશે. વર્ગ લંબાઈ એટલે કે ક્લાસ ઇન્ટરવલ, જેને આપણે સી કહીએ છીએ. આપેલા વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ ના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. બહુ સરળ છે. વર્ગ લંબાઈ એટલે આપેલા વર્ગની 2 બાબતોની આમાં જરૂર પડશે. તો ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ ના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. ઉર્ધ્વ સીમા બિંદુ કેમ શોધવું?
તો આપેલા વર્ગની નિવારક માટે ઉધ્વ સીમા એટલે ઉધ્વ સીમા બિંદુ, અનિવારક માટે 0.5 ઉમેરીને. પછી અધઃ સીમા બિંદુ કેમ શોધવું? તો અધઃ સીમા નિવારક હોય તો અધઃ સીમાને જ અધઃ સીમા બિંદુ કહેવાય, અનિવારક હોય તો અધઃ સીમા બિંદુ માટે 0.5 બાદ કરવા. તો હવે વર્ગ લંબાઈ એટલે આપેલા વર્ગ અંતરાલની ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ ના તફાવતને જે તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે. સૂત્ર જોઈ લઈએ તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. હવે કઈ રીતે આપણે વર્ગ લંબાઈ ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલા નિવારક વર્ગ લીધા છે. નિવારક વર્ગ કેવા હોઈ શકે? તો 0 થી 10, 10 થી 20, 20 થી 30. આ 0 થી 10 માં ઉધ્વ સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ એટલે ઉપલી સીમા, 10 નું 10, 20 એટલે 20, 30 એટલે 30. બીજું ખાનું અધઃ સીમા બિંદુ, તો અધઃ સીમા 0 નું 0, 10 નું 10, 20 નું 20. એટલે ઉધ્વ સીમા બિંદુ, ઉધ્વ સીમા એ જ ઉધ્વ સીમા બિંદુ, અધઃ સીમા એ જ અધઃ સીમા બિંદુ. હવે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. તો 10, 10 માઈનસ 0, 10 માઈનસ 0, વર્ગ લંબાઈ 10. પછી બીજા વર્ગ માટે ઉધ્વ સીમા બિંદુ 20 અને અધઃ સીમા બિંદુ 10, 20 માઈનસ 10 એટલે વર્ગ લંબાઈ 10. 20 માઈનસ 30 ત્રીજો વર્ગ, એના માટે ઉધ્વ સીમા 30, અધઃ સીમા 20 એટલે 30 માઈનસ 20 એટલે 10. આમ વર્ગ લંબાઈ શોધવી હોય તો સૂત્ર મૂકવાનું. શું સૂત્ર મૂકવાનું? ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. નિવારક વર્ગમાં ઉધ્વ સીમા આ એને જ ઉધ્વ સીમા બિંદુ કહેવાય, અધઃ સીમા એને જ અધઃ સીમા બિંદુ કહેવાય. એટલે વર્ગ લંબાઈ શોધવી હોય તો શોધી શકાય. હવે અનિવારકમાં ઉધ્વ સીમા અને અધઃ સીમા માટે થોડી પ્રક્રિયા કરવી પડે. તો જો અનિવારક વર્ગ છે તો 0 થી 9, પહેલું ખાનું કયું બનાવ્યું છે? ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુ મેળવવા માટે ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા. ચાલો 9 છે, 9 વત્તા 0.5 કેટલા આવે? 9.5. 19 વત્તા 19 વત્તા 0.5 એટલે 19.5. ટૂંકમાં 0.5 ઉમેરો. 29 વત્તા 0.5 એટલે 29.5. 39 વત્તા 0.5 એટલે 39.5. તો અનિવારક હોય તો ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા. આ જે ઉધ્વ સીમા દેખાય છે ને, આમાં પ્લસ 0.5 કરવા એટલે ઉધ્વ સીમા બિંદુ મળે. અને અધઃ સીમા મેળવવા માટે આ જે અધઃ સીમા છે આ, એમાંથી માઈનસ 0.5 કરવા. માઈનસ. ચાલો તો અધઃ સીમા બિંદુ કેમ મેળવવું? તો 0 માઈનસ 0.5 કેલ્ક્યુલેટરમાં કરજો એટલે માઈનસ 0.5 આવશે. પછી 10 માઈનસ 0.5 એટલે 9.5. યાદ રાખો આપણે શું શોધી રહ્યા છીએ? અધઃ સીમા બિંદુ. એટલે આ અધઃ સીમા લેવાની. ઉધ્વ સીમા બિંદુ એટલે ઉધ્વ સીમા લેવાની. અધઃ સીમા એટલે નીચલી હદ. 10 માઈનસ 0.5 એટલે 9.5. ત્રીજા વર્ગમાં 20 માઈનસ 0.5 એટલે 19.5 અને 30 માઈનસ 0.5 એટલે 29.5. આમ અનિવારક વર્ગમાં ઉધ્વ સીમા માટે 0.5 ઉમેરવા. ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા એટલે ઉધ્વ સીમા બિંદુ મળે. અને અધઃ સીમા એટલે નીચલી હદ, એમાંથી 0.5 બાદ કરવા એટલે અધઃ સીમા બિંદુ મળે. હવે આ બંનેનો તફાવત 9.5 માઈનસ કૌંસમાં માઈનસ 0.5, માઈનસ માઈનસ પ્લસ એટલે 9.5 વત્તા 0.5 જવાબ 10. પછી 19.5 માઈનસ 9.5 એટલે 10. 29.5 માઈનસ 19.5 એટલે 10. 39.5 માઈનસ 29.5 બરાબર 10. હવે ખાલી બાદબાકી જ કરવાની છે, પણ સૂત્ર યાદ રાખવાનું. ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ, અધઃ સીમા બિંદુ માઈનસ ઉધ્વ સીમા બિંદુ ના થાય એની કાળજી લેવી. ઉધ્વ સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ મેળવવા માટે અનિવારકમાં 0.5 ઉમેરવું અને નિવારકમાંથી અધઃ સીમામાંથી 0.5 બાદ.
તો આપણે આટલી વ્યાખ્યાઓ જોઈ ગયા છીએ જે આપણને ખૂબ કામ લાગશે. અધર સીમા, ઉર્ધ્વ સીમા, મધ્ય કિંમત, નિવારક વર્ગ, અનિવારક વર્ગ, અધર સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ અને વર્ગ લંબાઈ. હવે આટલું બધું આવી જતું એવા બે ઉદાહરણ આપણે લીધા છે કે જેમાં બધી વ્યાખ્યાઓ અનુસાર આપણે કિંમતો મૂકી શકીએ. તો પહેલા આપણે લીધું છે નિવારક વર્ગ અને પછી લીધું છે અનિવારક વર્ગ. ચાલો, નિવારક વર્ગ આ રીતે હોય: 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. મતલબ 0 થી 10 હોય ને તો 10 પાછું પુનરાવર્તન પામે એટલે પાછું 10 થી શરૂ થાય, 10 થી 20. હવે આમાં આપણે શોધતા જઈએ. પ્રથમ વર્ગ ધારો કે 0 થી 10 છે. પ્રથમ વર્ગ 0 થી 10 છે. ચાલો, તો પ્રથમ વર્ગની અધર સીમા, અત્યારે આપણે માત્ર આના પર જ ધ્યાન રાખવું, પ્રથમ વર્ગ પર. ચાલો, પ્રથમ વર્ગની અધર સીમા એટલે નીચલી હદ. તો પ્રથમ વર્ગની અધર સીમા 0 એટલે નીચલી હદ 0. પછી પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા 10, તો ઉર્ધ્વ સીમા બરાબર 10. આપણે આ બધું આ દાખલામાં કરી રહ્યા છીએ. પહેલી વ્યાખ્યાથી લઈને 8મી વ્યાખ્યા સુધી બધા માપો શોધી લઈએ. તો અધર સીમા બરાબર નીચલી હદ પહેલા વર્ગની એટલે 0, ઉર્ધ્વ સીમા એટલે પહેલા વર્ગની ઉપલી સીમા એટલે 10. પછી ત્રીજી વ્યાખ્યા મધ્ય કિંમત. તો મધ્ય કિંમત બરાબર 0 પ્લસ 10 ભાગ્યા 2, અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત બરાબર અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. પછી આવે છે અધર સીમા બિંદુ. હવે હમણાં જ આપણે અહીંયા જોયું અધર સીમા બિંદુ નિવારક હોય એટલે નિવારક વર્ગ છે તો અધર સીમા બિંદુ બરાબર અધર સીમા જ થાય. તો પહેલા વર્ગની અધર સીમા 0 છે તો અધર સીમા બિંદુ પણ 0 થાય. પછી પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 10 છે. ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ. તો ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર ઉર્ધ્વ સીમા જ ગણાય, બરાબર 10 થાય. અને છેલ્લું વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈનું સૂત્ર વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુ 10, અધર સીમા બિંદુ 0 બરાબર 10. તો નિવારક વર્ગમાં આપણે 8 માપ મેળવી લીધા: અધર સીમા, ઉર્ધ્વ સીમા. હજી આગળ વધીએ તો બીજા વર્ગ માટે લઈએ. આ ધારો કે આપણો આ બીજો વર્ગ છે 10 થી 20. ચાલો, 10 થી 20 આપણો બીજો વર્ગ છે. તો 10 થી 20 માટે અધર સીમા એટલે નીચલી હદ. તો નીચલી હદ બરાબર 10. પછી ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ. ઉપલી હદ બરાબર 20. પછી મધ્ય કિંમત. તો મધ્ય કિંમત બરાબર અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 10 વત્તા 20 ભાગ્યા 2. મધ્ય કિંમત મળી જાય 15. પછી ઉર્ધ્વ સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુ નિવારક છે એટલે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા 20 એટલે ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર ઉર્ધ્વ સીમા બરાબર 20 થાય. આપેલા વર્ગની અધર સીમા બરાબર અધર સીમા બિંદુ, અધર સીમા 10 એટલે અધર સીમા બિંદુ પણ 10 જ કહેવાય. નિવારકમાં કોઈ ચેન્જ કરવાનું આવતું નથી. અને વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. તો ઉર્ધ્વ સીમા બિંદુ 20 માઈનસ અધર સીમા બિંદુ 10. તો એક ઉદાહરણ આપણે લીધું જેમાં વર્ગો નિવારક હોય. હવે આપણે બહુ અગત્યનું ઉદાહરણ લેવાનું છે જેમાં વર્ગો અનિવારક હોય. અનિવારક વાળું ખૂબ અગત્યનું, વર્ગો અનિવારક હોય. ચાલો, તો આમાં પણ સૌથી પહેલા વર્ગ માટે આપણે વિચારીએ. તો પહેલો વર્ગ છે 0 થી 9. 0 થી 9 માટે અધર સીમા. પહેલો વર્ગ છે 0 થી 9, અધર સીમા બરાબર 0. પછી ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ. પહેલો 0 થી 9 વર્ગ છે આ. અધર સીમા એટલે 0, ઉર્ધ્વ સીમા એટલે 9. ત્યાર પછી મધ્ય કિંમત એટલે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા 0 વત્તા 9 ભાગ્યા 2 4.5. પછી અધર સીમા બિંદુ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, આમાં અધર સીમા બિંદુ માટે અનિવારક હોય તો અધર સીમા 0 એમાંથી 0.5 બાદ કરવો. ટૂંકમાં ડાબી બાજુનું હોય ને બાદ કરવું અને જમણી બાજુનું હોય આ ઉમેરવું 0.5.
તો અધર સીમા બિંદુ બરાબર 0 માઈનસ 0.5 બરાબર માઈનસ 0.5 અને ઉધ્વ સીમા બિંદુ એટલે આ 9 પ્લસ કરું પ્લસ 0.5 બરાબર 9.5 અને હવે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ એટલે કે 9.5 માઈનસ કાઉન્સમાં માઈનસ 0.5 એટલે 9.5 વત્તા 0.5 બરાબર 10 તો અનિવારકમાં અધર સીમા 0 અને અધર સીમા બિંદુ એમાંથી 0.5 બાદ કરવાનું એટલે જુદું જુદું આવે ઉધ્વ સીમા 9 તો ઉધ્વ સીમા બિંદુમાં 9 વત્તા 0.5 ઉમેરવાનું અધર સીમામાંથી 0.5 બાદ કરો ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો એટલે તમને અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મળે હજી એક વર્ગ આપણે લઈએ બીજો વર્ગ લઈએ 10 થી 19 10 થી 19 ચાલો 10 થી 19 માટે અધર સીમા બરાબર 10 તો બોલો અધર સીમા બિંદુ શું આવે અધર સીમામાં 0.5 બાદ કરતા તો જો અહીંયા અધર સીમા બિંદુ બરાબર 10 માઈનસ 0.5 આવ્યું ને 9.5 પછી ઉધ્વ સીમા 19 હવે ઉધ્વ સીમા બિંદુ શું આવે તો 0.5 ઉમેરવાનું તો ઉધ્વ સીમા બિંદુ બરાબર 19 વત્તા 0.5 એટલે 19 સાથે સાથે શોધી લો તો પણ ચાલે અધર સીમા 10 તો અધર સીમા બિંદુ 10 માઈનસ 0.5 એટલે 9.5 ઉધ્વ સીમા 19 તો ઉધ્વ સીમા બિંદુ 19 વત્તા 0.5 એટલે 19.5 મધ્ય કિંમત બરાબર અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2 10 વત્તા 19 ભાગ્યા 2 અને છેલ્લે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ અહીં આપણે અધર સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ તો 19.5 ઉધ્વ સીમા બિંદુ અને માઈનસ અધર સીમા બિંદુ 9.5 બરાબર જવાબ 10 તો આ પ્રમાણે આપણે જે પહેલા 3 લેક્ચરમાં શીખી ગયા હતા અને ખાસ કરીને બીજા અને ત્રીજા લેક્ચરમાં જે 8 પારિભાષિક શબ્દો આપણે શીખેલા એની સમજૂતી આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા આપી છે જેમાં ખાસ કરીને બે પ્રકારના વર્ગ આવે નિવારક વર્ગ અનિવારક વર્ગ નિવારક વર્ગમાં અધર સીમા બિંદુ ને ઉધ્વ સીમા બિંદુ માટે કઈ ન કરવું પડે આ અગત્યનું અધર સીમા એટલે અધર સીમા બિંદુ ઉધ્વ સીમા એટલે ઉધ્વ સીમા બિંદુ અનિવારકમાં ખાસ અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ આ બે વસ્તુ તો ઉધ્વ સીમા બિંદુ જાણવું હોય તો ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા અને અધર સીમા બિંદુ જાણવું હોય તો અધર સીમામાંથી 0.5 બાદ કરવું એટલે આપણે આ દાખલા દ્વારા સમજૂતી એટલા માટે આપી કે તમને આ બધા ખ્યાલો સ્પષ્ટ રીતે સમજાઈ જાય તો હવે પછી આગળની વ્યાખ્યાઓ આપણે આના પછીના પીરિયડમાં લઈશું આટલે સુધીનું પરફેક્ટ તમે તૈયાર કરી રાખો જેથી હવે પછી તમને આમાં નિવારક કોને કહેવાય અનિવારક કોને કહેવાય એમાં પણ તકલીફ ના પડે તો હવે આપણે આના પછીના લેક્ચરમાં 9મી વ્યાખ્યા સંચય આવૃત્તિથી કરાવીશું પણ આટલું તમને આવડી જવું જોઈએ તો ત્યાં સુધી આપણે હવે આ ચોથો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે બાકીની નવી થિયરી કરાવીશું ત્યાં સુધી આવજો